જે આપણે વાત કરી કે ભાઈ દેવસનભાઈ આ 10 પ્રાણી અર્ક છે તે આપી રહ્યા છે અને સાથે સાથે જે જીવામૃત છે એ પણ આપી રહ્યા છે. જો કોઈ ખેડૂતને જોઈએ કઈ રીતે જીવામૃત કામ કરે છે, કયા કયા પાકમાં કામ કરે છે, જે માનો કે કોઈ પણ પાક હોય એને ઉપરથી દવા રૂપી છાંટવામાં અથવા ખાતર રૂપી પ્રવાહી કે ઘણો જીવામૃત છે એ પણ તમને રોજાહરાભાઈ આપશે સલાહ થોડીક. અને આવો તેના બેરલ જોઈએ કઈ રીતે જીવામૃત કર્યું છે અને છાશના બેક્ટેરિયા છે, બીજું શું શું છે એ થોડુંક આપણા ખેડૂતોને જણાવો. હવે જીવામૃત આપણે 3 ડ્રમ બનાવેલા છે. હા હા બરાબર. અને આપણે વિતરણ કરવાનું છે, જે ખેડૂતને લેવું એ લઈ જાય. બરોબર. 10 લીટરથી માંડીને 50 લીટર 100 લીટર આપણે પ્રેમથી અને દેવા તૈયાર છીએ. પણ ટૂંકમાં ઓર્ગોનિક ખેતી કરવા તૈયાર થઈ જવા જોઈએ, કરવા જોઈએ. બરાબર. એટલા માટે આપણે આ સેવા એક કરવી છે. બરોબર કે ખેડૂત આ મહારોગમાંથી મુક્ત થાય, જમીન સુધરે, પોતાનું આરોગ્ય સુધરે. તો જો એ સુધરશે તો આપણો દેશ બચશે ભાઈ. એટલા માટે અમારી એક આ સેવા છે. બરાબર. એટલે આપણે આ જો બનાવેલા 3 ડ્રમ તૈયાર છે અને સાથે સાથે એક આ ડ્રમ આપ્યું છે કંપનીવાળાએ, વુમન કંપનીવાળાએ. તો એને એક આ બીજામૃત પટ આપી અને એ એક કાર્ય કરવાનું છે. કારણ કે હવે આવતો પાક શિયાળો પાક આવવાનો છે, એટલા માટે શિયાળો પાકમાં જે એનું બીજામૃત આપી અને દેવાનું છે. બરોબર. બરાબર. પછી જીવામૃત કેટલું કામ કરે અને કેની ઉપર કામ કરે, હવે એની તમને થોડીક માહિતી આપું. જીવામૃત એવી વસ્તુ છે, સાયન્ટિસ્ટોએ, વૈજ્ઞાનિકોએ અને મહાન વ્યક્તિએ એવું એનું રિઝલ્ટ કાઢેલું છે કે ભાઈ જીવામૃત એક પૃથ્વીનું અમૃત છે. આ જીવનું અમૃત છે. બરોબર. એટલે દેશી ખાતર કરતા ઉત્તમ કામ કરે છે. કારણ કે એમાં અસંખ્ય બેક્ટેરિયા છે અને છોડને પોષણ એટલું આપી દે છે. કોઈ પણ પ્રકારનો છોડ હોય, બાજરા હોય કે જાર હોય કે મકાઈ કે કપાસ કે મગફળી કોઈ પણ હોય કે બાગાયતી પાક હોય, એને માટે તમે ઉત્તમ કાર્ય આ કરશે. તરત એનું રિઝલ્ટ આપશે. થોડો ઘટાદાર બનશે, ફળ પાક સારો આવશે, ફાલ ફૂલ વધારે આવશે. આવું એનું રિઝલ્ટ છે. બરોબર. દેશી ખાતર કેટલું કામ કરે એની વિશેષ આ કામ છે. આવો હવે દેવસનભાઈ આપણને જે જીવામૃતના બેરલ છે એ બતાવે છે. જીવામૃત છે દેવસનભાઈ. હા, તો બતાવો કઈ રીતનું આ કામ કરતું હોય છે અને કઈ રીતે બનાવવાની રીત છે. જો આ જે જીવામૃત છે, બરાબર. 3 ડ્રમ બનાવેલા. બરાબર. હવે આ બનાવવા માટે તો 10 લીટર આપણે ગૌમૂત્ર જોઈ, 10 કિલો ગોબર જોઈ. બરોબર. અને 1 કિલો કઠોળનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ, અને 1 કિલો જંગલની માટી અને 1 કિલો દેશી ગોળ. બરોબર. આ બધું 150 લીટર કે 250 લીટર પાણીમાં નાખી અને રોજ સવાર સાંજ આમ 6 દિવસ 5 ને 6 દિવસ હલાવવું પડે. અને ત્યાર પછી આ તૈયાર થાય. તૈયાર થાય એટલે આવી સફેદ સારી વળે. બરાબર. આ દેખાય છે ને આ સારી, આવી સારી વળે એટલે તૈયાર થઈ જાય. 6 દિવસ પછી તમે કોઈ પણ પાકમાં એને આપી શકો, કારણ કે આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. એટલે કેટલા દિવસ સુધી કામ આવે? આ 6 મહિના સુધી કામ આપી દે. બરોબર છે. રિઝલ્ટ એવું છે. આ બગડે જ નહીં. બરાબર. 6 મહિના સુધી આ કામ આપી દે, બગડે જ નહીં. પણ તમારે પાક હોય એટલે 15 દિવસ જ રાખો, એટલું કામ આપી. હવે આ એક વર્મી કમ્પોઝ બેગ છે, એ વિશે આપણને થોડીક જાણકારી આપશે દેવસનભાઈ અને રવિભાઈ છે. તો દેવસનભાઈ, રવિભાઈ, આ જે વર્મી કમ્પોઝ બેગ છે એની વિશે થોડીક આપણા ખેડૂત મિત્રોને જાણકારી આપો. હવે આ એક બેગ વર્મી કમ્પોઝ માટે જ છે. પછી આમાં પહેલા તો કૂસો નાખવાનો અને એની માથે દેશી ખાતર નાખવાનું. બરોબર છે. બરાબર છે. પણ એની પહેલા થોડુંક તો છે ને એક વાલ ઓલી પણ છે. એ વાલ ને આમાંથી જે અર્ક નીકળે ને એ સીધો ગળા નીકળવો જોઈએ. બરોબર. એટલા માટે ફરતો થોડાક પથ્થર નાખી દેવાના. આની બનાવટમાં એવું છે કે છાણ છે, કૂચો છે, કોઈ પણ હેઠવાળ છે, કોઈ પણ તમારી જે વસ્તુ જે નકામી નીકળે છે એને તમે આની અંદર એડ કરી શકો અને અળસિયા નાખી અને વર્મી કમ્પોસ્ટ બનાવી શકો. એની સાથે પિયતની અંદર આમાં વર્મી હોસ્ટ પણ નીકળે છે, જે તમે પિયતની સાથે કોઈ પણ પાકની અંદર આપી શકો. ચાલો તમને બતાવી.
આ જે મનમાં અર્થ નીકળે ને આ વધારે કામ હતું ઓલા કરતા જીવો હા રવિભાઈ, આ અર્ક છે ઈ કઈ રીતે આપવાનો? અર્ક પિયતમાં આપી શકો. છાંટવું હોય તો છંટકાવ એક પંપમાં. એટલે આ હોશનો ઉપયોગ છે કે તમે પિયત આપણે ધોરિયા પદ્ધતિથી પિયત આપતા હોય તો તમે એની સાથે આપી શકો છો, હા. અથવા ડ્રીપ છે કે ફુવારા પદ્ધતિ છે એના હા. દ્વારા તમે સીધું પિયતમાં આપી શકો છો. હા, બરાબર. અને જો છંટકાવ કરવો હોય તો હા. પંપની અંદર 2 લીટર નાખીને છંટકાવ પણ કરી શકો છો. બરાબર છે. હવે જે આપણે 10 પરણી અર્ક વિશે માહિતી દેવસનભાઈ પાસે લીધી હતી, એ કયા કયા પાક ઉપર છંટકાવ કરી રહ્યા છે એ એના પાક ઉપર આપણે જઈ અને જોઈ લેવી, કેટલા દિવસનું રિઝલ્ટ છે એ જોઈવી. અને ફાર્મની અંદર જે એમનું વાવેતર છે, દેશી બાજરો છે, હળદર છે, શેરડી છે અને લીંબુ છે, અને મિની બાગાયત નાનો બગીચો પોતે બનાવેલો છે, આવો તે બતાવ્યું. મોડલ ફાર્મ છે. આ મોડલ ફાર્મ છે. આ એક મેં પ્રયોગ કરેલો છે, બરાબર. એમાં ફૂલ ઝાડ છે, ગુલાબ છે અને ડાંગર પણ છે. જે આપણે સાદી ભાષામાં ચોખા અથવા કમોદ કહીએ કે ઈ છે. આ એક નમૂનો જ અમે એક તૈયાર કરેલ છે. તૈયાર કરેલ છે. ત્યાર પછી આ દેશી બાજરો છે. હા, બરાબર. જો આ લગભગ તો 100 ફૂટનું તો ઝાડું છે.